સિગરેટ. શું તમે સિગરેટ ફૂકો છો? નોર્મલ માણસો હોય ને એ સિગરેટ પીવે, પણ અમુક ગંજણીના પેટ ના હોય ને એ એક સિગરેટ પોતે નથી, એમાંથી બીજી હળગાય કે છેલ્લી દુનિયાની છેલ્લી આગ વિધી તો એના પછી સિગરેટ જિંદગીમાં હળગી જ નહીં. તો જેને હવારે હંગવા જવું હોય તો 3-4 સિગરેટ ફૂકવી પડે, ત્યારે તેનું ઢેફલું હેઠું પડે, બોખરામાં અવાજ જ ન આવે. અને પછી એ લોકો સમજે છે કે અમે લોકો જ ગેંગસ્ટર છીએ, અમે છીએ KGF ના રોકી ભાઈ. પણ જે રીતના એ છાતીમાં ધુવાળા ગાલે ને, છાતીના પાટિયા ફાડી નાખે છે. ઓલી ચા ગાળવાની ગયણી જેવી આ છન્ની જેવી હાલત છે, છન્ની. અને સિગરેટ ના રવાડે ચડાવવા વાળા કોણ હોય? આપણા મિત્રો, પરમ મિત્રો, એની બેન ના ભાઈ. ભાઈ કાઈ નો થાય, ખાલી મીઠી મીઠી લાગે. બહુ સિમ્પલ છે. શ્વાસ અંદર લ્યો, ત્યારે અંદર ખેંચવાની, શ્વાસ છોડો ત્યારે બહાર કાઢવાની. મને આપી, મને કે તું નાની ગોલ્ડ ફ્લેક પીજે ફિલ્ટર વાળી, તો જે શીખે હે. મને આપી હળગાઈ મેં કીધું તો કે નહીં, આ બાઈવની જેમ નહીં, મરદની જેમ સિગરેટ પીવાની, મરદની જેમ. શ્વાસ અંદર લે, આપણે બે કહી છીએ હવે કે અંદર રોકીને રાખ, રોકીને રાખ. હું અંદર રોકી રાખ, તારો બાપ અંદર બળતરા થવા માંડી, મરદની માં બેન થઈ જાય, તું જલ્દી છોડવાનું કે. પછી કે હવે તું ધીરે ધીરે છોડ. અને જો ધીરે ધીરે છોડી ને, મને એટલા ચક્કર આવ્યા બાજુ ગટરમાં ખરી ગયો. પાછું કે હવે તું મરદ હો મારો ભાઈ, એલા મરદની બહુ થામાં આ મરદના મમરા ભરાઈ ગયા. એક દિવસ મેં એને કીધું ભાઈ મને બહુ ટેન્શન હે, મને કે એક સિગરેટ ફૂકી લે, મગજ એકદમ હળવું થઈ જાય. મેં સિગરેટ પીવા ચાલુ કરી 2 વર્ષ થયા, અને હવે મને ટેન્શન કેન્સર થઈ ગયું. તો હું તો રામ ભરોસે થઈ જઈશ ને. અને આ બધામાં મારી GF કે હવે સિગરેટ પીધી તો તમને મારે કસમ છે. મેં કીધું મતલબ? તો કે હવે તમે સિગરેટ પીશો તો હું મરી જઈશ. મેં કીધું હવે સિગરેટ મળે હે ક્યાં? હે અરે દીદી, તારા ભાઈની જે સિગરેટ પીવે ઈ મરે, નો પીતા હોય ઈ નો મરે. મારો એક મિત્ર છે જો દિવસની 20 સિગરેટ પીવે છે. પાછું કે ભાઈ સિગરેટ એકવાર પીને એટલે મારું મગજનું ટેન્શન હળવું થઈ જાય, ટેન્શન દૂર ભાગે, અને મગજ તરત જ કામ કરવા લાગે. અને આમે આજ નહીં તો કાલ મરવું જ છે. તો તું મહાદેવ તો ઝેર હોતે પીતા હતા, તું એકાદું ફેનલ નું ડબલું પીને મરી જા. આજ કાલ ને આજ જ અત્યારે જ મરી જા. એટલે અમુક ને પાછા તમે સલાહ દેશો કે ભાઈ સિગરેટ ન પીવો, મરી જશે, આમ થાય તેમ થાય. મુકેશ બિચારો મરી ગયા રોટાઈ કરી તંબાકુ આજ હી છોડી ફિલ્મમાં આવે ને, તોય પછી એમ કે ભાઈ હું તો સિગરેટ પીતો નથી, ખાલી ફ્રેન્ડ સાથે હોય, ઓકેશનલી પીતો હોય, લગન પ્રસંગ હોય ત્યારે. અને પાછું ફ્રેન્ડ સાથે રોજ હોય એટલે રોજ ફૂકે. અમુક હોય આશિક ટાઈપના ગંજેડિયાઓ, જે એની ગર્લફ્રેન્ડ ની યાદમાં બીડી, સિગરેટ, ગાંજો ગમે પી જાય. હા મતલબ બેડા બેડા ગીત ગાતા, હાથમાં છે સિગરેટ ને પિસ્ટોલ ને બીડી, મોઢે લગાડી ને એક શ્વાસ પીધી. આ ભાઈ મર મુવા.